જો હું પછી મારી ભાષા વાપરી તો બધું નીચે પડી ગયું છે. મારો ભાઈ એમ કે છે હું ડાઈ નથી. મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી. પેન્ટ જ મારું પગમાં આવ્યું. આઈ ગોટ નેચરલ બિંદી કે ભાભી ભાઈએ મહેંદી ધોઈ નાખી. કેવડી કેવડી બમ્પરડી બનાવે. ઘર છે ને આખું એને બધે આવું જ છે. પછી પાણીપુરી વાળા ભાઈ બંધ હતા. એટલું સુવે છે અહીંયા ખબર તમને. ત્યારે ડાન્સ પ્રેક્ટિસ પતી ગઈ અમારી. એને મહેંદી આરે લેવા દેવા છે ઘરે આવીને ખબર પડી કે દીદી પણ મને ગલી ગલી થાય કોઈ નસીબ ખરાબ હોય ને. ભાભીને છે ને છે ને કૂતરું દોડે છે. પછી અમારી ધનમામાં હલતી હું કાલે કરીશ ભાઈ આવું. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આઈ ડોન્ટ નો મારી મોર્નિંગ ગુડ છે કે નહીં. કોઝ કાલે રાત્રે અમે જેટલું બી ડેકોરેશન કર્યું હતું ને કાલના દિવસમાં એ બધું દેખો બધું નીચે પડી ગયું છે. પ્લસ મારી તબિયત ખરાબ થવાના બી એંધાણ મને દેખાઈ રહ્યા છે. એન્ડ ઓલ્સો આઈ ગોટ નેચરલ બિંદી. સો લેટ્સ સી કે શું થાય છે. હું નીચે જાઉં. આજે હું જેતપુર જઈશ ને જ્યારે એક ટેપ છે જેનાથી અમે નીચેનું ડેકોરેશન ચોંટાડ્યું છે એ લઈ આવીશ. હા હજુ નીચેનું જોવાનું બાકી છે કે ત્યાં કેટલું ઉખડ્યું છે. અમારી સવારી નીકળી ગઈ છે જેતપુર જવા માટે. હા અમારી સવારી વંશભાઈ ને કાંજીભાઈની મહેરબાની છે. અમે ટુ વ્હીલરમાં જેતપુરમાં ફરીએ છીએ. ધીમે ચલાવજો ભાઈ. ફોર વ્હીલર નથી આ. ભાભીને ફોન કરી દઈએ કે અમે નીકળી ગયા છીએ. પાછળથી દેખાય તો માસા મળી ગયા. થઈ ગયો હા ભાભી. હા એટલે મેં જ કર્યો હતો પણ પછી ઓલા માસા મળી ગયા. ઘનશ્યામ માસા. અમે નીકળી ગયા છીએ. હા જવું છે. અમે ટુ વ્હીલરમાં છીએ. ટુ વ્હીલરમાં આવી જશે ને સામાન. બે ટુ વ્હીલરમાં મેં ફ્રી હોય તો આવો. જોયું ને ભાભી ગાડી કાઢે. હેલ્પ કરાવ. 2 થી 3 છે. એ લીધી છે. મેં પાર્ટી બદલી લીધી ભાઈની ગાડીમાંથી. હું ભાભીની ગાડી પર આવી ગઈ. એ ભગાઈ કેવડી કેવડી બમ્પરડી બનાવે. હા આ જેતપુર છે ને. હા 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 આવી ગયો આવી. સૌથી પહેલું કામ છાપ આપવાનું છે. ભાભીને છે ને ફેશિયલ થઈ ગયું છે એટલે એને પહેરવું જ પડે. તમારે ભેગું ના હોય ને તો તમે એમ કરો બસ સ્ટેન્ડ પાસે ઉભા રહો. અમે છતાં આવે ગલી ખાચામાં ન આવું. એને બધે આવું જ છે. ચોટલામાં કેટલી ડાઈ લાગુ ને ભાઈ. ચોટલામાં ડાઈ લાગુ ને. હું ડાઈ નથી. મારો ભાઈ એમ કે છે હું ડાઈ નથી. હવે જવાનું છે અમારે પાર્લર વાળા દીદીને મળવા. લેવું તમારે ક્યુટુ લઈ લો. રાખતા હશે વોચના બોક્સ. ફાઇનલ હવે અમે આવ્યા છીએ શ્રીફળ લેવા. કે ચોટલો વાળો છે કેવી લાગુ અલગ લાગુ ને થોડું. મને ગમે છે ચોટલો આજકાલ. વચ્ચે નડે નહીં. શું કહો એટલે ફેનમાં મારે ફ્લાવર ન થાય કેમ નહીં. કઈ ફ્રેમમાં ફ્લાવર. ફેન એમાં ક્યાં ફ્લાવર હોય. આગળ છે. શું બગાસા ખાયા કરે છે આખો દિવસ. ઓ ભાઈ સીઝનની ઊંઘ હજી નથી. ઊંઘો કેટલું સુવે છે અહીંયા ખબર તમને. 4 કલાકની 4 કલાકની રાતે વહેલા થોડી 2 દિવસમાં ભેગી થાય. રાત્રે તે લાઇટ બંધ કરી ને પછી ભાભીનો મને મેસેજ આવ્યો. મેં કીધું ભાઈ સૂઈ ગયો એટલે મારો વારો આવ્યો. ઘરે આવીને ખબર પડી કે મંડપ ઓલરેડી લાગી ગયો છે. લાગે છે આઈ મીન. હવે અમે જમી લઈએ. ખાના હે હમકો ખા લઈએ. જમાઈ તો ગયું છે પણ હવે છે ને અધૂરું ડેકોરેશન જે પડી ગયું છે ને એને મારે પાછું ફિટ કરવાનું છે. એટલે બધેથી નીકળી ગયું છે યાર. કંઈ નહીં બધું ફરીથી છે ને એકવાર કરી દઉં એટલે મગજમારી જ નહીં પછી યાદ નહીં કરવાનું. હા જે બાકી હતું એ બી પડી ગયું છે. મારી મમ્મી પાર્લરમાં જઈ એવી છે. હવે મારો વારો છે પણ મારી પાછળ છે ને કૂતરું દોડે છે એટલે હું ફટાફટ ચાલુ છું. ડેકોરેશન મેં ઓલરેડી કરી દીધું. એકાદું થોડું બાકી છે આવીને કરીશ. પૂરો હાથ તોડતો નથી ગયા દીદી પણ મને ગલી થાય કોઈ ગળે અડે ને તો. ઇઝ મારું રૂપ બદલાઈ ગયું ને. ના લાગતું હોય ને તો બી હા પાડજો બરાબર. મેં ફેશિયલ આઈબ્રો બધું કરાવી દીધું છે. નસીબ ખરાબ હોય ને તો તમે ચાલતા બી ગોથું ખાઈ શકો છો. લાઈક મેં હમણાં ચાલતી હતી ને તો મારું પેન્ટ જ મારું પગમાં આવ્યું. ગોથું ખાતા બચી ગઈ. પેલા પાછળવાળા આંટીઓ બધા જોતા હતા મને. બાય ધ વે ગાઈઝ હું નેલ્સ કરાવીને આવી. देखना है आप लोगों को. જો હાથના તો છે ને હું સુરતથી જ કરાવીને આવી છું બટ મને એવું લાગે છે કે આ
પેન્ટ છે ને મારું રિસ્કી છે થોડું. મને એકવાર તો ભગવાને ચેતવણી આપી દીધી છે કે બેટા બદલી લે, નહીં પડીશ તું તો બદલવું પડશે. હું જાતી હતી ને ઘર ન મળે એક તો મને ઉપરથી કૂતરું, જે કૂતરું આખા ગામમાં કોઈને ન ફસે એ કૂતરું મારી પાછળ પડ્યું. બોલો શિવમ વાળાના પાનના ગલ્લે ચડી ગઈ. મેં હું જાવ જ નહીં, આ કૂતરું ભગાઈ દઉં મને. પછી ભગાઈ દીધું એમણે. ના તો કેટલા બધા બેઠા હતા. એ કઈ ન દોડાય. એક જે કોઈની પાછળ ન દોડતું ને જે લગ્ન કે આ કોઈની પાછળ ન દોડતું જા, એ જ દોડ્યું. પછી ગઈ ઘરે તો હમણાં રિટર્નમાં આવતી હતી ને તો એ જ કૂતરું મારી પાછળ પાછળ આવે. ઓલા દીદી મને મૂકવા આવ્યા અડધે સુધી. પછી આમ મારી ધનમામાં હાલતી હતી ને ખબર નહીં, મેં કીધું આમ રોડે ચડીને હાલું. દીદી કે ના ના, એ કે તો અહીંયાથી જા સીધું તારું ઘર આવશે. તો આમ મારી ધૂનમાં હાલતી હતી. ખબર નહીં હું ઠેપું આવ્યું, અહીંયા ઠેપું આવ્યું, આ ગાદલામાં જઈ પડી. પાછળ બધી ડોસીઓ બેઠી હતી ને મને જોવે. પેન્ટ પગમાં આવ્યું અને ચપ્પલ ગારો હતો નીચે. ગોતું હવારે જ કહેતો હતો કે આ પેન કાર્ડ નાખ. બધા શું ખાવ છો? ખમણની ભેળ બનાવી. કેવડો છે ના ખમણ મળે ને. 7 વાગી ગયા છે પણ મને લાગી છે ભૂખ. આમ ક્યાં જઈએ છીએ આપણે? ભાભી જશે તો કોણ બેઠું હોય? અચ્છા, જલી દીદી ને પૂછે. મેં ફેશિયલ કરાવ્યું, હું ખુલ્લા મોઢે રખડું છું. ખાવા તો અમે પાણીપુરી જતા હતા પણ પછી પાણીપુરી વાળા ભાઈ બંધ હતા તો મેં કીધું ભાઈ ચિપ્સ ખાવાની ઈચ્છા થઈ છે. ભાઈ કે હા લે થાતું હાજ કર. હું કાલે કરીશ ભાઈ આવું. પછી તારો મહેંદી વાળી કોઈ ઘરમાં ન કરવા દેતી. શું કરવાને? અહીંયા જ બેસીને અહીંયા જ બેસીને ના અહીંયા પાર્કિંગમાં ડેકોરેશન કર્યું. શું કામ બહાર ને બહાર લગાડવાની? બારે મારો અને એમ નહીં, એ તો ઠીક, તું તારો ને તારો હાથ કેવી રીતે દૂર રાખીશ એ વાત કર તું. બીજું જલ્દી કાઢી નાખીશ. તો કલર કેમ અવાજ ન આવે? હે? અવાજ ન અરે અવાજ શું આમાં આમાં સ્નેહ થોડો સુગંધ ન અવાજ આવે. એ હાબુથી ધોઈ નાખો ને પછી તોય આવે મહેંદી નીકળી જાય ને તો એને સુગંધ આવે. પરફ્યુમ નાખી દઈશ. તોય આવે મહેંદીની. તો નામ રાખીશ. હું ભાભીને કહી દઈશ કે ભાભી ભાઈએ મહેંદી ધોઈ નાખી. તો કહી દે. પછી ભાભી ધોઈ નાખશે પછી હાલશે ને તને? એને મહેંદી યારે લેવા દેવા છે એટલે મારે ખાલી એને મહેંદી મૂકેલો ફોટો મૂકી દો એટલે મારે બૂટ થઈ જાય. વાહ સાવ આવું હા મૂકી. કલર આવ્યો કે ન આવ્યો એની સાથે કઈ લેવા દેવા નથી. છોકરાઓને થોડા કલર હોય કાંઈ તને આવે જ કલર ભાઈ એવું ન હોય. હોય કેમ? તો છોકરીઓને જ કલર હોય. છોકરાઓને જ હોય. છોકરીઓને તો એને તો બહુ ગરમી છે શરીરમાં. ભાઈ હાલ જોઈ તારા શરીરમાં કેટલી ગરમી છે. કેવો કલર આવે. જો મંડપ રાત્રે સારો લાગ્યો જો અત્યારે. હે સવારે નતો સારો લાગતો. મસ્ત વસ્તુ બતાવું. ઘર છે ને આખું લાઇટિંગથી ડેકોરેટ થઈ ગયું છે. સી કેટલું મસ્ત લાગે છે ને. છુ નો નજર હા પ્લીઝ. અને ઉપર સંધ્યા બી એટલી ખીલી છે. કેટલા ખબર 8 વાગી ગયા તો બી હજુ અંધારું નથી તો એવી સંધ્યા ખીલી છે. ખબર ને વરસાદ અમારા લગ્ન ટાઈમે જ પડશે પણ મારી સ્કિનનો ગ્લો બી મસ્ત છે ને. હે ને જમાઈ ગયું છે. હવે નાવ ઇટ્સ ટાઈમ ફોર ડાન્સ પ્રેક્ટિસ. હું બધાને બોલાઈ આવું વારાફરતી વારા અમે પ્રેક્ટિસ કરીએ. અમને નહીં આવડતો બિલકુલ જ. સવારથી મેં ચોટલો વાળ્યો પછી મને વાળ ઓળાવવાનો ટાઈમ નથી મળ્યો. અત્યારે ડાન્સ પ્રેક્ટિસ પતી ગઈ અમારી ને હવે અમે પાછા જઈએ છીએ પેલી શું બટાકાની પથરી ને. બટાકાની પથરી એકદમ ક્રન્ચી સ્ટાઈલમાં બનાવી દે છે તો એ લેવા માટે મેં જતા હતા ચિપ્સ લેવા માટે. રસ્તામાં ગોલાવાળા અંકલ દેખાઈ ગયા. ગોલાવાળા ભાઈ જેમના બહુ ફેમસ છે અમારા ગામમાં ગોપીના ગોલા. તો અમે ગોલા લેવા ઊભા રહી ગયા. તો હજુ ચિપ્સ તો અમારી બાકી છે ને. વરસાદ ભાઈ કે હું તો આવવાનો તો આવી ગયા. મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે. જો વરસાદ એનું કામ કરે ને અમે અમારું કામ કરીએ ખાવાનું. વરસાદ ભાઈ બંધ થવાનું નામ નહીં લેતા. સ્પેશિયલ ગોલો હે ભાઈ. કેટલું બધું નાખ્યું. માવો મલાઈ રબડી કેટલું બધું. એમાં છે કોને ખબર પાલ હોય ખાલી હોય. જે મેં કાળા તલનું કીધું એટલે કે આ મીટિંગ ચાલે. મીટિંગ લેટ નાઇટ આપણે ક્યાં દેવા છે વેસ્ટ છો. પણ આ તો હું શું કહું છું કે એવું હોય ને તો એ થોડુંક હોય ને એટલું તો એક ગામમાં થયું પછી પાછું કામ જો હું પછી મારી ભાષા વાપરી તો તને ખબર નહીં પડે. પછી વાપરો તમારી ભાષા વાપરો. ટપો નહીં પડે પછી કે હરખું બોલો. ના બોલો મને અડધા તો ટપો પડે હો ભાઈ. ન અડધું પડે. પડે. હા બોલો કઈક મને ખબર પડે એમ તો આ તો એવું બધું. પડે મમ્મી મને ખબર. ટપો નહીં પડે કાંઈ હો. બધો ટપો પડે મને. તારું એમ તો- મગજ કામ નહીં કરે હો. બધુંય કામ કરે
એમ તો મને આવડે હે કઈ, મને હું સુરેશભાઈ છોકરી હું હસરાજ. આમ જો સુરેશભાઈ મને શું થાય, સૂર્યાભાઈ છોકરી હું. હું એનો મોટો ભાઈ હો. હા હે હવે આવે છે બહુ ગજબની ઊંઘ, તો હવે અમે સુવાનું કામ કરીશું. હજી વાર છે. એટલે હજુ અમે બાપુજીની રાહ જોઈએ છીએ ફેમિલીમાં મળીને. બટ બ્લોગ તો એન્ડ કરી દઉં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે છે મહેંદી, એટલે ઓફકોર્સ મજા આવવાની છે તમને જોવાની. ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને કહી દેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી દેજો. પ્લસ આ વિડીયોને હાઈપ કરી દેજો, જેથી વધુમાં વધુ લોકો જોઈ શકે. ઠીક છે, ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.